दर्शनम मंदहासरुचिरानुनाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। प्रथम प्रकरणનું 27મું વચનામૃત એમની કથા શરૂ થાય છે। પ્રથમ તો સર્વ સંકલ્પ પડ્યા મૂકીને મહારાજ આપણને સંભળાવે છે અને આપણે સાંભળીએ છીએ એમ ધારવું તો યાદ રહે, નહીતર યાદ ન રહે। સંકલ્પ બંધ કરતા શીખો। બાધિતાની વૃત્તિના મર્મને જાણો। છોડી દેવાનું, છોડી દીધેલું પાછું યાદ આવે એને બાધિતાનું વૃત્તિ કહેવાય। બાધિત અનુવૃત્તિ, જેની જરૂર નથી પડતી એની યાદી, એ બાધિતાનું વૃત્તિ કહેવાય। બાધિતાનું વૃત્તિના મર્મને જાણવું અને પછી સર્વે સંકલ્પ છોડી દેવા અને પછી સાંભળવું। પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત આપણે વાંચવાનું છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના પોષ સુધી દ્વાદશીના દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો
ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. આ માનસી પૂજા, વચનામૃતનું મથાળું એટલે માનસી પૂજા. કોણે યાદ રાખ્યું? ઊંચો હાથ કરો. કયો કિશોરભાઈ કયો? સંવંત 1876 પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. આથાવણે મુખારવિંદે બિરાજમાન થયા. બરાબર. ગઢપુર ગયા છો? આ જગ્યા ખબર નથી ક્યાં છે. હા, બેસી જાઓ. દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગામાં ઓટા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. બીજા કોઈને ખબર છે? હા, કયો મણિભાઈ? ગોપીનાથજી મહારાજનું મંદિર છે, તેમાં જે મુખ્ય ગેટ છે, જે પગથિયા ની સામે છત્રી છે ફળિયામાં, ત્યાં મહારાજ પરમહંસની જગ્યાએ વચનામાં. બસ બરાબર. મુખ્ય મંદિર છે ગોપીનાથજી મહારાજનું, હરિકૃષ્ણ મહારાજનું. એના મુખ્ય પગથિયા છે ઘુમટમાં મંદિરમાં જવાના. એની આગળ જે છત્રી છે ફળિયામાં, એક જ છત્રી છે મંદિર આગળ. એ છત્રી છે ત્યાં પરમહંસની જાયગા હતી, એટલે સાધુઓને રહેવાની જગ્યા. નકર કહો આ જાયગા જાયગા શું કરે છે, ઘણા એમાંય સમજશે નહીં. સંતોને રહેવાની જગ્યા ત્યાં હતી, ધર્મશાળા, સાધુ આશ્રમ. ત્યાં દિવસ ઉગ્યા પહેલા મહારાજ પધાર્યા અક્ષર ઓરડીમાંથી. આ મંદિરનો પ્લાન થતા એ સંતોને રહેવાનો આશ્રમ પ્લાનમાં આવતા એ આશ્રમ કાઢીને કાંઈક મંદિરમાં દબાઈ ગયો. એ આશ્રમની જગ્યા કાંઈક ગ્રાઉન્ડમાં આવી ગઈ એમ. અને બીજા દક્ષિણ બારના ઓરડા એ મંદિરની પ્રદક્ષિણામાં આવી ગયા. દરબારોના મકાન ઊંચા હોય અને જાજે ભાગે ચારે બાજુ 4 લાઈન કરે અને વચ્ચે ચોક હોય. એ ટાઈપનું એભલ બાપુનું બાંધકામ અને એના આર્કિટેક્ટે એવો નકશો બનાવ્યો હતો કે ચારે બાજુ 4 ઓરડા અને વચ્ચે ચોક. એમાં ઉત્તરાદાબાનના ઓરડા અત્યારે દર્શન આપે છે. પશ્ચિમ દ્વારના, પૂર્વ દ્વારના ઓરડા આપણને દર્શન આપે છે. દક્ષિણ દ્વારના ઓરડા એ ક્યાં? દક્ષિણ બારના ઓરડાના વચનામૃત તો છે આમાં, જેમ સાધુની જગ્યાનું વચનામૃત છે, પણ એ જગ્યાનું બિલ્ડિંગ મોજૂદ નથી, જગ્યા છે. એમ દક્ષિણ બારના ઓરડા મંદિરના પ્લાનમાં આવતા હોવાથી પાડી નાખ્યા. એટલે પછી ઓલી ઓસરી ને એ ઓરડા નટાણે માપ જુઓ તો એમ નક્કી થાય કે પ્રદક્ષિણા વત્તા ઠાકોરજીના ડેરા છે એટલી જગ્યા ઓરડાની હોય. પછી આમ આગળ વધે એટલે સાધુની જાયગા કાંઈક માલિપા કપાઈને દબાઈ ગઈ મંદિરમાં. એ ઠેકાણે મહારાજ દિવસ ઉગ્યા પહેલા આવીને વિરાજમાન હતા. દિવસ ઉગ્યા પહેલા આવી ગયા.
બહુ ગરજ બતાવે છો કા? આપણને કેટલીક છે? આ 5 દી તો સાચી એમ. ધોળો ફેટો બાંધ્યો હતો, ખેસ પહેર્યો હતો અને ચોફાળ ઓઢ્યો હતો. એવા ચોફાળ બોરીના હાથના વણાટના આવતા અને બોર્ડર બાંધતા જુદા કલરના દોરાથી. એ ચોફાળ જૂના થઈ ગયેલા ક્યાંક ક્યાંક હજી જોવા મળે છે એ ચોફાળ. અને બેવડો ઓઢવાનો હોય અને બેવડો કરે. પછી 2 છેડા ભેળા રાખવા માટે ડોયણું કરે. ડોયણામાં તો આમાં કોઈ નહીં સમજતા હોય, ગઢા માંડ માંડ સમજતા હશે. નાકું કરે અને દોરાનું બોરિયું કરે. સુરેશભાઈ, કપાસિયાનો દાણો હોય ને, માંડવીનો દાણો હોય ને, એવડું દોરાનું ગૂંઠીને બોરિયું કરે અને બીજે ખૂણે નાકું કરે દોરાનું. એ બોરિયું નાકામાં કરી દે એટલે ગાજ બટન કહેવાય. એ ચેન કહેવાય ત્યારની. એવી રીતે બેવડો કરીને એ ચોફાળ વાપરતા. એ ચોફાળ મહારાજે સફેદ ચોફાળ ઓઢ્યો હતો, ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ફેંટો બાંધ્યો હતો. આજે મહારાજ ધોળા વસ્ત્રમાં દર્શન આપે છે. જો આનના મૂર્તિમાન વતનામૃત, બીજું શું છે ને? સફેદ વસ્ત્ર. આજના વસ્ત્રો ઘનશ્યામ મહારાજને સરભાણવાળા ભક્તો તરફથી ધરાવવામાં આવ્યા છે. આવતીકાલે ભાઈ બીજના વાઘા સુરતવાળા અરવિંદભાઈ ડુંગરાણી તરફથી ઘનશ્યામ મહારાજ વાઘા પહેરશે. લક્ષ્મી પૂજનને દિવસે રૂપિયાના વાઘા પહેર્યા હતા ઘનશ્યામ મહારાજે. અને રૂપિયાના વાઘા રાજકોટ બાલિકા સત્સંગ મંડળ તરફથી તૈયાર થઈને આવ્યા હતા. આમ ઠાકોરજીને દિવાળીના દિવસોમાં ઝાઝા ભક્તો મળી રહ્યો, જુદા જુદા કપડાં ધારણ કરવા માટે. કેવા સરસ વસ્ત્રો છે જુઓ. તમારા છોકરાને શણગાર્યો તો તે બહુ જોતા હતા ને, તે અટાણે જુઓ ને કેવો જોતા હતા કા? એમ કહેતા હતા કે કા આવો કોઈનો નહીં, કોઈ રાખે નહીં એવો. એમ નહીં ને? ઓલા ગીત બોલનારા ગીતમાં કેવું કેવું કહી દે, કેવી ઉપમા આપી દે. જો આજ ઘનશ્યામ મહારાજના દર્શન કરો. હરિકૃષ્ણ મહારાજના વાઘા સુરતથી આવ્યા છે. શ્રીજી મહારાજના વખતથી સત્સંગી જીવનમાં શાસ્ત્રોમાં જુઓ તો સુરતવાળા બહુ ઉદાર. ઈના ન્યા ઉદારો, અહીંયા આવે એટલે થોડાક હાથ બંધ કરી દે સુરતવાળાઓ. આ ભૂમિ એવી છે. આ ભૂમિ હાથ બીડાવી દે છે એવી ભૂમિ છે સૌરાષ્ટ્રની, ગુજરાતની. અને એમાં સુરતની ભૂમિ ઉદાર છે. એ ભૂમિમાં જે રે એને આપવાની જ ઈચ્છા થાય. આજના હરિકૃષ્ણ મહારાજના ઘેરના વાઘા છે એ પણ સુરતના સ્ત્રી ભક્તો તરફથી આવેલા છે. આ પેટી ચંદનના કાષ્ટથી આ પેટી કરી છે. આ પેટીની નકશીકામની મજૂરી જેતપુરના દેવશીભાઈ અને એના 2 ચિરંજીવો મધુસૂદનભાઈ અને દિનેશભાઈ, એ 2 તરફથી આ મજૂરી એને આપી છે. આમ તો અમે એને પેલા નામ દૂદો હતું, હવે એને દિનેશભાઈ સુધારીને કર્યું છે. કારણ કે એ દુદાભાઈ હવે વેપારી થયા એટલે બધા દિનેશભાઈ કહેવા માંડ્યા એમ. ઓલા મધુસૂદનનું નામ હતું મારખી આયર ભગત છે, એનું નામ સુધારીને મધુસૂદન કર્યું. પણ ઓલા નામ જેવું આ નામ મીઠું ન લાગે. ઘણાય નામ સુધારે, મોટા સાધુના પાડેલા નામ ઘણાય સુધારે છે, પણ સુધારો નહીં.
ઓલા અમારે કલ્પેશ નામ પાડી દીધું છે, એના સસરા કુટુંબે, અમેરિકા છે એને. અમે એને કાળું કહીએ છીએ. કાળું નામ સારું કે કલ્પેશ નામ સારું? લઈને એના હાહરાને ત્યાં ગયો ને બગાડી નાખ્યું નામ. કનુભાઈનું નામ બગાડ્યું કે બગાડ્યું નથી ને, બગાડવા દેતો નહીં. ભગવાન શ્રીજી મહારાજ ઓલા મોટા સંતોએ નામ આપ્યા હોય ને, એ નામ બોલવાની બહુ મજા આવે. એને અમે કાળું જ કહીએ છીએ. કાળું જ એનું મુખ્ય નામ. ગુરુકુળમાં ભણતો તો તેથી કાળું કહેતા હતા. હજી અમે કાળું જ કહીએ છીએ. નામ બહુ જ સરસ. કાળો ટોકાઈ કોઈ દી? જો મોટા સંતોનું નામ પાડેલું કેવું છે. યાદ રાખ્યા ઘનશ્યામ મહારાજ, મહેશભાઈ? કાયમ યાદ રહી જાય છે. આમ સહેલાઈથી યાદ રહે એવું કઈ વસ્તુ હોય? પરોક્ષ હોય એ સહેલાઈથી યાદ રહે, પ્રત્યક્ષ હોય એ સહેલાઈથી યાદ રહે? હે, પ્રત્યક્ષ હોય સહેલાઈથી યાદ રહે. એટલે હું કહું છું યાદ રાખી લ્યો. આજે વચનામૃતમાં મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, અને આજે આપણા ઘનશ્યામ મહારાજે પણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. આ માનસી પૂજાની વાત થઈ, આ મથાળાની વાત થઈ. હવે આવે છે વાત. મહારાજ હવે વાત શરૂ કરે છે. યાદ રાખજો બધાએ. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા, પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. નાસિકા હામું અડધી ઘડી જોઈ રહ્યા મહારાજ. અડધી ઘડી એટલે 12 મિનિટ. 24 મિનિટની એક ઘડી થાય છે. એવી 12 મિનિટ સુધી મહારાજ નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા. પછી બહુ વિચારી મહારાજ બોલ્યા છે, ભગવાન ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. માટે મહારાજ કહે છે, જેની આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. કેવી સમજણ! આ વચનામૃત કૃપા વાક્ય છે. કૃપા વાક્ય એટલે શું? કોઈએ પ્રશ્ન ન પૂછ્યો હોય અને મહારાજ સીધી વાત કરે એને કૃપા વાક્ય કહેવાય. પહેલા તો અક્ષર ઓરડીમાંથી સંતો પાસે આવ્યા, એના રહેવાના આશ્રમમાં, એ મોટી કૃપા. તે પહેલા ક્યાંય ઘર ન ગણ્યું, ગઢપુરને ઘર ગણ્યું, એ બહુ મોટી કૃપા. એ પહેલા ઉત્તર પ્રદેશમાંથી કોઈ પ્રદેશમાં જવાની ઈચ્છા ન કરી, એણે પશ્ચિમ પ્રદેશ, પશ્ચિમ ભારત અને પશ્ચિમ ગુજરાતમાં જવાની ઈચ્છા કરી. બહુ મોટી કૃપા. એના પહેલા અવતાર લેવાની કૃપા કરી, એ મોટી કૃપા. અહીંયા મહારાજ કૃપા કરીને વાત કરે છે. ભગવાન ભજવાની સર્વેને ઈચ્છા છે, પણ જેની આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરે છે. હવે સમજણ આવે છે. સમજાણી કૃપા.
આ શિબિર કરવાનું તમે કોઈએ કીધું આગ્રહ કરી કે અમે ધરાર પત્રિકાઓ મોકલી છે, આગ્રહ કરીને કહી છે, તમે આવો છો? શરૂઆતમાં કોઈએ શિબિર કરવાનું કીધેલું તમારામાંથી? નહીં ને. કૃપા. તમારા માતા પિતા મેળે મેળે તમને કંઈક સલાહ સૂચના કે ઉપદેશ આપે, કૃપા માનજો. ગઢો થઈ ગયો છે એટલે બળબડ કર્યા કરે એમ ન માનશો. સમજાય છે? તમે પૂછો અને માંડ માંડ કે તો એમ કેવું કે કેમ બાપુજી નથી તમે બહુ અમારી ઉપર રાજી? કેમ માજી કુરાજી થઈ ગયા છો? અમારી ઉપર રાજી નથી તમે? કેમ અમને કાંઈ કહેતા નથી? અમે કહી તો કેમ તમે કાંઈ જવાબ દેતા નથી? તમારા માતા પિતા, તમારા વડીલો, ગુરુજનો, તમારા ઘરના કુટુંબના જે મોભ હોય એ બધા તમને કાંઈક સલાહ સૂચના આપે તો કૃપાનો અર્થ કરજો. અમારી ઉપર બહુ દયા કરી એમ અર્થ કરજો. અને કૃપા કરીને સલાહ ન આપે એ તો વકીલ કહેવાય. સમજાય છે? અહીં સહજાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછવાની તમે ગરજ રાખો એવી આશા પણ આ વચનામૃતમાં રાખી નથી. તમે તમારા સંત આશ્રમમાંથી મારી અક્ષર ઓરડીમાં આવો પછી હું વાત કરીશ એવી પણ સહજાનંદ સ્વામીએ આશા રાખી નથી. વેરો ન કર્યો વર્ષતા ઘન પેઠે શ્રી ઘન શ્યામ. આનો અર્થ કોણ કરી દેશે? વેરો ન કર્યો વર્ષતા ઘન પેઠે શ્રી ઘન શ્યામ. પુરુષોત્તમ પ્રકાશમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ઘનશ્યામના બે અર્થ કરીને આ કડી લખે છે. બોલો, આવડે છે કોઈને આનો અર્થ? આ કહેવાય કૃપા. ન સમજી શકાય કૃપા. આમાં કેટલા બેઠા છે, એમાં કેટલા સમજે એવા હશે? કૃપા સમજેવા કેટલા હશે? હું આમ પૂછું છું તો તમને નવાઈ લાગવી જોઈએ કે આ શું હશે, આ હશે શું? તમને નવાઈ લગાડવા માટે હું આમ બોલું છું. તમને આ વાતનું મહત્વ લાગે એટલે હું બોલું છું. આવડે છે કોઈને? વેરો ન કર્યો વર્ષતા ઘન પેઠે શ્રી ઘનશ્યામ. ચંદ્રકાંતભાઈ બોલો, ઊભા થાવ, આપો તેને માઈક. વરસાદ જેમ વરસવામાં છે ને પક્ષપાત નથી કરતો એવી રીતના છે ને મહારાજે પોતાનું સુખ આપવામાં છે ને પક્ષપાત નથી કર્યો. પક્ષપાત ન કર્યો. વેરો એટલે પક્ષપાત. વર્ષતા એટલે વરસવામાં. ઘનની પેઠે ઘન શ્યામે. ઘનની પેઠે, ઘન એટલે વાદળું, વાદળાની જેમ, વાદળા જેવા કાળા એ પક્ષપાત ન કર્યો. આનો પેલા આમ અર્થ થાય. વાદળાની જેમ, ઘન એટલે વાદળું,
ઘન પેઠે વાદળાની જેમ. ઘનશ્યામે વાદળા જેવા કાળાએ એટલે ધર્મના દીકરાએ. ઘનશ્યામ એટલે ઘન ઈવ શ્યામ ઇતિ ઘનશ્યામ. વાદળા જેવા કાળા. જેમ વાદળું વરસવામાં પક્ષપાત કરતું નથી એમ વાદળા જેવા કાળા ઘનશ્યામે પોતાની કૃપા વર્ષાથી પલાળવામાં લેશ માત્ર પક્ષપાત ન કર્યો. કૃપા વરસાવવા માટે પક્ષપાત ન કર્યો. આનું નામ કૃપા. જ્યારે કૃપા કરે ત્યારે ત્રાજવું હોતું નથી. જ્યારે કૃપા કરે ત્યારે કેલ્ક્યુલેટરની જરૂર નથી. જ્યારે કૃપા કરે ત્યારે ગણતરી આવતી નથી. હે અહીંયા શ્રીજી મહારાજ નાસિકા સામું અર્ધ ઘડી જોઈ રહ્યા, પછી વાત કરે છે. બહુ કૃપા કરી, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. ઓછી કૃપા. તપ કરી કરીને તૂટી ગયા, તપ કરી કરીને રાફડા થઈ ગયા, તપ કરી કરીને ઝાડવા થઈ ગયા, તપ કરી કરીને હાડ ગળી ગયા. એ અક્ષરધામમાં જવું છે એમ બોલી શકતા નહોતા અને ગયા પણ નહીં. અને આપણે કાંઈ કર્યું નથી કે કરીએ છીએ પણ આપાના પુંજ જેવું કરીએ છીએ, છતાંય અક્ષરધામમાં જવાનું નક્કી થઈ ગયું અને જવાનાય છે. આ ઓછી કૃપા. બોલો, આ ઓછી કૃપા. હે સમજી શકો છો? આ ભાઈ સમજી શકે છે? હે આ સભામાં બેસવાની તમારી શું યોગ્યતા છે? કાંઈ બેસવા દીધા એનું નામ કૃપા. આગળ આ ઘનશ્યામ મહારાજ ને આ મોટા સંતો મંડે ને આપણો મેલ કેવા બધું જાણે છે. માલપા કેટલી ગટરું ગંધાય છે બધી એને ખબર છે. છતાંય આ સભામાં બેસવા મળ્યું એ કૃપા નથી? હે અમે ભગવા પહેર્યા પહેલા અમારી સામું તમે જુઓ છો? અમારી પૂર્વાવસ્થા જુઓ છો તમે? અટાણે અમે કેવા છે એ જુઓ છો? એ ઓછી કૃપા છે તમારી? નકર તો ન કહી દો હવે ભાડ્યો ફલાણાનો છોકરો, અમે તો ભેળા ભેહું સારતા, ભેળા ઢોરા સારતા, ભેળા ગેડી દડે રમતા હતા. આ વળી મોટો વિદ્વાન કેદી થઈ ગયો. આપણી પૂર્વાવસ્થાને જોતા નથી. હે સમજાય છે? એ જ મોટી કૃપા છે. એ આમ હામું જોઈને બેસજો. સુરતી ગાંઠિયા સુરતી જલેબીનું ઘેન ચડી જાય નહીં. જાગો જાગો.
જાગ્યા? હું જગાડું છું, તમને ખબર પડી? કૃપા જાણી, કૃપા જાણવા માટે જાગો એમ કહું છું. કૃપા એટલે અમારે ટાઈમ છે, તમારે છે કે નહીં? અમારે ટાઈમ છે, તમારે છે કે નહીં? કૃપામાં દર્શનની રજા ન હોય, રજા ન લેવી પડે. જો મહારાજ બેસી ગયા 6 વાગ્યાના દર્શન દેવા માટે 12 વાગ્યા સુધી, જો દર્શન માટે લાઈનમાં ન ઊભું રહેવું પડે, દર્શન માટે રજા ન માગવી પડે, એ કૃપા. એટલે સ્વામી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વેરો ન કર્યો વર્ષતા ઘન પેઠે શ્રી ઘનશ્યામ. અહીંયા શ્રીજી મહારાજ કૃપા કરીને કહે છે. સૂર્ય સૌને પ્રકાશ આપે, આ એક કૃપાનું સ્વરૂપ છે. સૂર્યનારાયણ છે એ કૃપાનું પ્રતીક છે. સૂર્ય સૌને પ્રકાશ આપે, દમડી ન પડે દેવી જોને. સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, કોઈએ કાંઈ દેવું પડે છે? કોઈને કાંઈ ન દેવું પડે. એની સર્વિસ જ અહીં નથી ખેંચાણી, એનું મીટર જ મૂકાણું નથી. આ જીબી વાળાએ મીટર મૂક્યા, અમુક ટાઈમ ન ભરો એટલે મીટર લઈ જાય, સર્વિસ કાપી જાય, કનેક્શન કાપી નાખે. એના વેરો પક્ષપાત. રૂપિયા ભર્યા એનું કનેક્શન ન કાપે, રૂપિયા ન ભર્યા એનું કનેક્શન કાપી જાય. એ પક્ષપાત, વેરો. સૂર્યનારાયણ પાસે પક્ષપાત છે? પણ સૂર્ય કેવળ બહાર અંજવાળું આપશે, એમાં પક્ષપાત નથી. સહજાનંદ સૂર્ય અંતરમાં અંજવાળું આપે, એમાં પક્ષપાત નહીં. જોયું? એ પુરુષોત્તમ નારાયણ અને સૂર્યનારાયણની કૃપામાં કેટલો તફાવત છે. બે કૃપાનું સ્વરૂપ છે, બે કૃપાનું પ્રતીક છે. પણ સૂર્યનારાયણ બહારની દુનિયામાં અંજવાળું આપશે, સહજાનંદ સૂર્ય અંતરમાં અંજવાળું આપશે. વગર બદામે વાય વાયરો, કેશવ કરુણા કેવી જોને. એક બદામ આપવી પડે નહીં, પવન આવ્યા કરે. કેવડી કૃપા. અમૃત જેવા અમથા પાણી, દીન બંધુના દાન જો. અમૃત જેવું પાણી. જોયું? ઓણ તો ઓકાવી દીધા કા, અમૃત ઝેર બની ગયું. અમૃત જેવું પાણી હાવ મફતમાં, હાવ મફતમાં, હાવ મફતમાં. એનું નામ કહેવાય કૃપા વર્ષા. હે આપણે દાર બનાવીએ, આપણે કૂવો બનાવીએ, આપણું પાણી કોઈ લઈ જાય, એમાં આપણે બધા ખેડૂતો કલાકના 30-30 રૂપિયા લે અને ટક 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 ટકાટી જુદી પાછી. એવી ગરજ કરાવે, એવી ગરજ કરાવે બાજુવાળાને. એના સર્વે નંબરમાં આવ્યું એટલે એના બાપનું થઈ ગયું. આપનારે એની પાસેથી કાંઈ લીધું? ગેલનના લીટરના એટલા એમ લીધું કાંઈ? સુધરાય વાળા ડેમના પાણીના રૂપિયા લે, ડેમ ભરી દેનારો કાંઈ લેતો નથી. જો કૃપા, કૃપા સમજાણી. અમૃત જેવું પાણી મફત આપે.
સૂર્યનારાયણ કેવો પ્રકાશ આપે છે, પવન વાયુદેવ કેવો પવન આપે છે. કોઈ પ્રકારનું ચાર્જ મીટર કાંઈ લેવા દેવા કાંઈ ન મળે. શેના ઉપર વાત ચાલે છે કોઈ કહેશે? હું વાત વચનામૃતની કરું છું કે વચનામૃતની વાત કરતા કરતા હું તરી ગયો છું? કોઈ કહેશે મને? હું ક્યાં પોઈન્ટ ઉપર ક્યાંથી આ વાત મેં શરૂ કરી છે? કોણ કહેશે સભામાંથી? ઊંચો હાથ કરો. કયો ચંદુભાઈ? આ વચનામૃત છે કૃપા વાક્ય છે. હા, એના ઉપર કૃપાનો અર્થ થાય છે. આ વચનામૃત કૃપા વાક્ય છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો નથી અને મહારાજ વાત કરે છે. માટે કૃપા કૃપા કૃપા. સાક્ષાત સવિતાના શબ્દોમાં દયા 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 દયા, તે તાગો નહીં એટલી દયા. એલા તાગો એટલે શું કોઈને ખબર છે? આ તાગો કઈ ડિક્શનરીનો શબ્દ છે? ભગવદ ગોમંડળનો છે? અમરકોશનો શબ્દ અર્થ છે? આ શબ્દ અમરકોશ શબ્દ કે મોટા કોષનો શબ્દ છે કે લઘુ કોષનો શબ્દ છે? ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતીનો છે, સંસ્કૃત ટુ ગુજરાતી, ગુજરાતી ટુ સંસ્કૃત શબ્દકોશનો. તાગો નહીં એટલી દયા. દયા 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 દયા, તે તાગો નહીં એટલી દયા. તાગો નહીં એટલે હું? હે અમાપ. આ વિદેશીઓને મુંબઈ વાળા વળી કે આ તાગો હું? આ પડવાનું કાંઈક વાનગી છે, ભોજન છે? જય સ્વામી. જય સ્વામી. જય સ્વામી. જુનાગઢ અનકોટનો પ્રસાદ દેવા સ્વામી પધાર્યા છે. જય સ્વામિનારાયણ કેસ બધાને. જય સ્વામી. સમજાણું ભાઈ? દયાનો અર્થ સમજાણો ને, કૃપાનો અર્થ. જેના એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે એવું ધામરૂપ પોતાનું અક્ષરધામ, એ જેના ઉપાસક છે અને એના ઉપાસ્ય ભગવાન સહજાનંદ સ્વામી એક ગઢપુર જેવા નાના ગામડામાં હે 6 ગામનો નાનો એવો દરબાર, નાનો એવો રાજા એભલ બાપુ, એનો નાનો છોકરો 76ની સાલ છે. આજે દાદા ખાચરની ઉંમર ફક્ત 20 વર્ષની છે. 20 વર્ષની ઉંમરના છોકરાના દરબાર ગઢમાં બિરાજમાન થયા છે. અને સામે બેઠેલા માટે નહીં પણ ભવિષ્યમાં થનારા અનુયાયીઓને માટે આ વચનામૃતનું ઉદ્બોધન કરે છે. આથી કેવડી કૃપા. એક નરેન્દ્ર મોદી આવ્યો હોય, આમ ડાસા ફાડીને કાન માંડીને બેઠા હોય, આવ્યો હોય તો મત હારવો, જોર કરે છે મત હારવો. ગમે એટલું જોર કરતો હોય પણ મત હારું જોર કરતો હોય. એને સાંભળવા માટે આમ આમ કાન માંડે. હો કા હું બોલશે, હું બોલશે, હું બોલશે. સહજાનંદ સ્વામી
હે ભગવાન જેવા ભગવાન. અર્ધ ઘડી સુધી નાસિકા હામું જોઈને પછી બોલ્યા, ભગવાન ભજવાની સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. માટે જેની આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. હવે એ સમજણ બતાવે છે, પણ તમે કૃપા સમજી ગયા? એ હજી હું પ્રશ્ન પૂછું, કૃપા સમજી ગયા? નિલેશભાઈ સમજી ગયા કૃપા? એમ કયો જી, કેમ કયો કૃપા તમે? એટલે ધામનો ધણી છે એ અહીંયા પધાર્યા છે અને કૃપા કરી અને આપણને સમજાવે છે કે આવી સમજણ જેની હોય એના હૃદયની અંદર ભગવાન છે એ સદાય વાસ કરીને રહે છે. બરાબર. આ સામે પાત્રો કેવા છે, આ વાત સમજે એવા છે કે નહીં, આવું વિચાર્યું નથી. અને એવું વિચાર્યું હોત તો આ બોલી શકત જ નહીં સહજાનંદ સ્વામી. હામાં બેઠા છે, બેક બાપુ ગઢપુરના, બેક હારંગપુરના, બેક લોહિયાના, અહીંથી એક ઓલા માણાવદરના બ્રાહ્મણ ગયા છે ને ઓલા કણબી ગયા છે વાથી વંથલીથી કલા બાપા. એક જુનાગઢનો દરબાર ગયો છે ને એક પંચાળાનો દરબાર ગયો છે ને બધા બેઠા હતા. પેલો લીમલીનો હગરામ વાઘરી કંઈક આવીને બેઠો હોય, કંઈક લોયાના ઘેલા ભગત કોળી બેઠા હોય. અને આવી સભામાં આ સહજાનંદ સ્વામીએ વાત કરી, એમ માને છે એ ગે જેવા હોય તે, પણ મારી સામે બેઠા છે ને સમજાય છે? મારી સામે બેઠા છે ને આ બધા. જો પોતાના સાનિધ્યનું બળ, પોતાના સાનિધ્યનો પ્રભાવ, પોતાના સંબંધનું નિર્ગુણપણું, પોતાના સંબંધની મહત્તા બતાવતા બતાવતા ભગવાન સહજાનંદ સ્વામી આ વતનાવતમાં વરસતા વરસતા ખાંડાની ધારે વરસવા માંડે છે, હાંબેલાની ધારે વરસવા માંડે છે. કે સમજણમાં જેને આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. હવે એ સમજણ બતાવે છે. સાંભળજો સમજણ, બરાબર સાંભળજો, શાંતિથી સાંભળજો, સંકલ્પ બંધ કરીને. ઘણા આ વ્યવહારના પાઘડા બાંધીને ફરનારા આજ આવી ગયા છે, આમ બેસી ગયા છે ઓલી બાજુ. પડવાનો વ્યવહાર કરી લીધો, દિવાળીનો વ્યવહાર કરી લીધો, હવે સ્વામીને લબડ હબડ જય સ્વામીને કરી આવી. વ્યવહારના પાઘડા બાંધનારા આવી ગયા છે બધા. રાજી રહેજો બાપા, રાજી રહેજો. વ્યવહારના પાઘડાવાળા મને બહુ ગમતા નથી. ઘણા આવી ગયા છો વ્યવહાર કરી કરીને. એને એમ કે અમે 27 વતનામૃત યાદ રાખી લઈ. નો યાદ રે બાપા, દાઢા ધોળા થઈ ગયા તો હજી ગોથા ખાઈ છે. આમાં નામાં ઘસાઈ ગયા. આ કાળા હતા ને આ વતનામૃત ઘાય ઘાય ધોળા થઈ ગયા. આ વતનામૃત બોલી બોલી દાંત ખરી ગયા, ડેબા ભાંગી ગયા વતનામૃતની વાતો કરી કરી. હજી આમાં ક્યાંય ગતિ પડતી નથી. પણ એ સહજાનંદ સ્વામી કૃપા કરીને આપણને કહે છે, એણે આપણું મોઢું જોયું જ નથી, એણે આપણી યોગ્યતા તપાસી નથી, એણે આપણી ક્રેડિટ સંભાળી જ નથી. અને એમ કહે છે કે આજે હું પૃથ્વી ઉપર આવ્યો છું તો હવે આને કહી દઉં. આજ જોયું? જેમ મોટો સદાવ્રતી હોય રે એનું મુખ ન જો, તે તો ભૂખ્યાનું મુખ ન જોવે રે.
મોટો સદાવ્રતી રાજા હોય એ ભૂખ્યાનું મોં જોવે? આજ બેસતા વર્ષને દિવસે સહજાનંદ સ્વામી આજ એવા વર્ષે છે આપણી ઉપર, એવા વર્ષે છે, સભામાં આવે એટલે બેડો પાર લ્યો. પણ ભાઈ વ્યવહારનો પાઘડો જરાક છેટો મૂક્યા હો ને, મૂક્યા આવશો. જો વાં લખ્યું છે જોડા બહાર ઉતારો. જોડા એટલે શું? જોડા એટલે શું? પગમાં પહેરવાના નહીં. વ્યવહારમાં આસક્તિ ઈ જોડો. લોકલાજ ઈ જોડો. લોકેશના વિત્તેશના પુત્રેશના ઈ જોડો કહેવાય. ઈ બહાર રાખો ભાઈ. જાઓ ને મૂક્યા હો ની બહાર. હજી હું ઇન્ટરવ્યુ આપું તમને. હજી બાપા મૂક્યા હો ને બહાર. હે રાજી રહેજો ભાઈ. હું થોડોક સાંખ પ્રધાન સંત છું એટલે વચ્ચે સાંખ આવી જાય છે. તમારું યોગથી જ કલ્યાણ છે, અમારે સાંખ સિદ્ધ કરવાની છે. રાજી રહેજો. જે શિબિરનો લાભ નથી લઈ શકતા એ ભૂલો છો, ચોક્કસ ભૂલો છો. દુનિયામાં તમને બુદ્ધિવાળા કહેતા હશે, અમે તમને બુદ્ધિવાળા નથી કહેતા. લ્યો હે સમજાઈશ. હોનાની હવેલી બાળીને પણ આ સાધુનો સમાગમ કરો એમ ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે. હોનાની હવેલી બાળીને. તમારે ત્યાં હોનાની હવેલીઓ છે કોઈ પાસે? છે ક્યાંય? આ સુરતવાળા હીરામાં બહુ કમાય છે, એને ત્યાં હોનાની ઈસી છે દેવશીભાઈ? નહીં ને? તઈ તો શું તમે આવ્યા? હોનાની હોય ત્યાં સુધી આવવાનું છે, તો હોનાની નથી એટલે આવવાનું જ રહ્યું ને. સમજાઈ ગયું? હોનાની હવેલી હોય એને બાળી દેવી, ત્યાં સુધી સાધુ સમાગમ કરવાનો છે. હજી આમાં હોનાની હવેલી બાળીને તો કોઈ આવ્યો નથી. આ તો ગુણાતીતાનંદ સ્વામીનો શબ્દ છે. આમ તમારા મોઢા જોઉં ને મને એમ થાય છે કે આને બહુ ખોટ જાય છે, એટલે મારે કંઈક આવું કહેવાય જાય છે. તમારા મોઢા જોઈને મને એમ થાય છે કે આને બહુ બાપડાઓને ખોટ જાય છે, બહુ ખોટ જાય છે. એટલે એટલું હું કહું છું વચ્ચે વચ્ચે. હવે આપણે મહારાજ સમજણ બતાવે છે. ભગવાન ભજવાની સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. માટે જેને આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. હવે સમજણ બતાવે છે મહારાજ. તેની વિગત જે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેના હાથ પગ નાક કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ વીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારું અપમાન કરો. આ સમજણ બતાવે છે. હવે આવે છે એનું વર્તન. હવે આપણે સમજણીમાં જરાક સ્થિર થાય.
મહારાજ કે એ સમજણની વિગત જે શું વિગત તો કે જેને વરસાવ્યા મેઘ વરસે, સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, આકાશમાં મેઘની ઘટા ગાજવીજ વીજળીના ચમકારા થાય, વરસાદ વર્ષે આવે ને બંધ થાય, વાદળા થાય ને ઘોર ઘટા થાય ને વરસો જ વર્ષે નકર વયા જાય, જરૂર વગરનો વરસી નાખે, જરૂર હોય તો ટીપુય ન આપે, આવા કેટલી પ્રકારના આશ્ચર્ય થાય છે. પાળ વિનાનો મર્યાદા સમુદ્ર મર્યાદા મૂકતો નથી, પાણીના ટીપામાંથી માણસ થાય છે. એમાં કેટલી સરસ આકૃતિ, જેવા મા બાપ એવું છોકરું થાય. હે, મા બાપની અણસાર આવી જાય, મા બાપની બોલી આવી જાય, મા બાપની ચેષ્ટા આવી જાય. આ બધું આશ્ચર્ય મને મળ્યા એવા જે ભગવાન એના કર્યા જ થાય છે. આ આશ્ચર્યનો કરનારો બીજો કોઈ છે એમ માને નહીં. તથા અગાઉ આશ્ચર્ય થયા, અત્યારે જે થાય છે, હવે જે થશે એ બધા મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન, ત્યાં પ્રત્યક્ષ શબ્દ બોલે છે મહારાજ. આગળ પ્રત્યક્ષ શબ્દ નથી બોલ્યા, ત્યાં ખાલી ભગવાન બોલ્યા છે. મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના કર્યા જ થાય છે. આવી જેની સમજણ હોય એના હૃદયમાં સર્વ પ્રકારે ભગવાન નિવાસ કરીને રહે છે. આ સમજણ જે કાંઈ થાય છે એ મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એનાથી થાય છે. માની શકાય પરોક્ષનું જ્યાં સુધી પરોક્ષનો મહિમા છે ત્યાં સુધી પ્રત્યક્ષનો ન સમજી શકાય, સમજાય જ નહીં. પ્રત્યક્ષ એટલે શું? પ્રતિ અને અક્ષ, આંખની સામે. અક્ષ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની સામે. આંખથી દેખાય એને પ્રત્યક્ષ કહેવાય. કાનથી જેનો સંભળાય શબ્દ એ પ્રત્યક્ષ કહેવાય. નાસિકાથી જેનો ગંધ સૂંઘાય, જીભાથી જે બોલી શકાય, ચામડીથી જે સ્પર્શ કરી શકાય એ પ્રત્યક્ષ કહેવાય. પછી એમાં બે વિભાગ પડે, જળ અને ચૈતન્ય, માયા અને ભગવાન. સંસારનું સુખ પણ પ્રત્યક્ષ છે, ભગવાનનું સુખ પણ પ્રત્યક્ષ છે. માયા પ્રત્યક્ષ છે એમ ભગવાન પણ પ્રત્યક્ષ છે. બધા ઇન્દ્રિયોની સામે છે. આ પ્રત્યક્ષ શબ્દનો અર્થ જે આશ્ચર્ય થાય છે, થઈ ગયા, થશે, એ બધા મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના કર્યા જ થાય છે. આવી સમજણ વાળો જે ભક્ત છે એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. જુઓ, તમારે સંસારમાં જેટલા પદાર્થો પ્રત્યક્ષ છે એને તમે ભોગવી શકો છો. તમે મિક્સરનું ચિત્ર રાખો અને મિક્સર પ્રત્યક્ષ રાખો. મિક્સરનું ચિત્ર એલચીનો ભૂકો કરી દેશે? ફ્રીજનું ચિત્ર અને એમાં માલપા કોતરકામ કરીને ફ્રૂટ મૂકી દો તો એ ફ્રૂટ સડ્યા વિના રહેશે? બોલો. આજે જલેબી કરી હતી એના ફોટા લઈ લ્યો અને કાલે સવારમાં એ નાસ્તામાં દેવા ફોટા. લ્યો જલેબી, લ્યો ગાંઠિયા. ભૂખ ભાંગે? જલેબી પ્રત્યક્ષ જોઈ. લોટ મેંદાનો એનો લોટ પછી આથો નાખવાનો, પછી બકડિયું, પછી તેલ કે ઘી કે પાડનારો, પીરસનારો, ખાનારો બધાય પ્રત્યક્ષ હોય તે ભૂખ ભાંગે. અને તમારે પરોક્ષથી બધું કરવું છે. મોક્ષ માર્ગમાં તમે પ્રત્યક્ષ નથી માનતા હો, વ્યવહારમાં તો તમે પ્રત્યક્ષ જ માનો છો. તમારા મરી ગયા હોય હગા એને તમે કાગળ મોકલો છો?
કાર્ડ મોકલો એને આમંત્રણનું, કે જે હગા હયાત હોય એને મોકલો. હે કયો હયાત હોય એને મોકલો ને. ત્યાં આમાં તો વૈયા ગયા હોય એને કાગળ મોકલો છો. હયાત હોય એને નથી કાંઈ મોકલતા. જો તમે છો પ્રત્યક્ષવાદી, પણ તમારો સ્વાર્થ સરતો હોય ન્યા. આ પ્રત્યક્ષ કહેવાય આના. જો આ માઇક પ્રત્યક્ષ છે. માઇકનું ચિત્ર અહીં રાખો તો હું કાંઈ અવાજ એમ્પ્લીફાયરમાંથી બહાર નીકળે? આ પ્રત્યક્ષ શબ્દનો અર્થ, શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. શ્રીજી મહારાજ આવ્યા હતા, આવ્યા જ છે, ગયા નથી. એવા ને એવા છે. 1837ની સાલથી જેવા હતા એવા જ 1886 સુધી હતા. 1886 સુધી હતા એવા જ અત્યારે 1886 પછી પણ છે, અને કાયમ એવા ને એવા રહેવાના છે. પરોક્ષનું બહુ બહુ પરોક્ષનું. હમણાં થોડા કરો પેલા નહોતા કહેતા, હે ગણપતિ દૂધ પી ગયા, પણ ગણપતિ હોત સમજી ગયા બીજા ટાણે નથી પીવું, નકર મને સમુદ્રમાં નાખ્યા આવશે. એક ટાણું પીવો એટલે મહી મારી. ગણપતિ દૂધ પી ગયા, ગણપતિ દૂધ પી ગયા, ગણપતિ દૂધ પી ગયા. કા આઘણી એમ કે નારદજી આવ્યા છે ફરણી ગામને પાદરી, અહીં બેહે કોઈ? ધોરાજીમાં નાળિયેર મોંઘા થઈ જાય. નારદજી આવ્યા, નારદજી આવ્યા, નારદજી આવ્યા. આ કેવા લાગે છે? અને આપણે ધોત્યા દેવા પડે, ખાવા દેવું પડે, અને કઈ દેવું જ ન પડે, આવીને વયો જાય. કા તમારા સંસારમાં જેને બીજું ઘર કર્યું હોય ને એને આગલા ઘરના વખાણ કરવા અને ત્રીજા ઘરની તૈયારી રાખવી. મરી ગઈ હોય એના વખાણ કર્યા કરો તો ઓલી હું કે કઢી તો હું વઘારી દઉં છું, ઓલી મરી ગઈ એ કઢી વઘારી દેસ તને. પછી એમને વખાણ કર્યા કરો તો હું મેં કીધું ત્રીજીની તૈયારી રાખવી. આ પરોક્ષના વખાણમાં સંસારે ન હાલે. સમજો, હવે સમજો. પરોક્ષમાં સંસારે પડી ભાંગે તો કલ્યાણના માર્ગમાં કાંઈ સમજો છો? તમારે દર્દી પ્રત્યક્ષ આવે છે, દર્દીના ફોટા આવે છે તમારે ત્યાં? ડોક્ટરને કહું છું પ્રત્યક્ષ આવે ને, ફોટા આવે તો કાંઈ દે? બસ તો એમ સંત રૂપી ડોક્ટરો અને મુમુક્ષુ રૂપી દર્દીઓ એ બધા પ્રત્યક્ષ છે. દર્દીનો ફોટોય ન કામ કરે, ડોક્ટરનો ફોટોય કામ ન કરે. ચિતરેલા સિંહ કદી શિકાર ન કરી શકે. પાણી 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 કહેવાથી કોઈ દિવસ તરસ ન જાય. ભોજન ભોજન કહેવાથી ભૂખ ન ભાંગે. પરોક્ષથી ભવતરણો પાર આવે નહીં એમ લખ્યો. પ્રગટની ઉપમા કરવા, ઉપાસના કરવાથી ગીધ ગુનિકા કપી વૃંદ કોટી વ્રજતણી નાર્ય વ્યભિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી. ગોકુળની ગોપીઓ પ્રત્યક્ષ કાનુડામાં ચોંટી ગઈ. વેદની શ્રુતિ લખાઈ ગઈ. કાઠિયાવાડના કાઠીઓ કોઈ વાતમાં સમજે નહીં એવા સહજાનંદ સ્વામી મળ્યા.
એ શાસ્ત્રમાં લખાઈ ગયા. વિચાર કરો, વાંદરા ભગત કહેવાય ગયા, રામ એને મળ્યા એટલે. આપણે હું કોઈ દી ભગત કહેવાય? સ્વામિનારાયણ મળ્યા એટલે આપણે ભગત કહેવાય ગયા. નકર આપણે કેવા છે એ તો સંસારમાં બધા આપણી હારે રે એ જાણે છે. સ્વામિનારાયણ મળ્યા, ભગત ભગવાન મળ્યા એટલે ભગત ગણાઈ ગયા. આ છે પ્રત્યક્ષની વાત. અજાણે કરે અમૃત પાન, તોય અમર થાય નિદાન. સમજાણું? આ પ્રત્યક્ષનો મહિમા. અજાણે કરે અમૃત પાન, તોય અમર થાય નિદાન. અમૃત અજાણતાથી પી જાઓ. તમે જાણતા નથી આ અમૃત છે અને તમે પી જાઓ, અમર બની જાઓ. પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની આવી તાકાત છે. અજાણતા કોઈ સંત સભામાં ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જાવે. એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે. મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી. સંત સભામાં આવ્યો, જીવપણું ગયું. અગ્નિ પાસે ગયો એટલે ટાઈટ ગઈ. ધાબળો ઓઢ્યો એટલે ઠંડી ગઈ. પાણી પીધું એટલે ઓડકાર. પ્રત્યક્ષને પીવો, પ્રત્યક્ષને જુઓ, પ્રત્યક્ષને સાંભળો, પ્રત્યક્ષને ખાઓ, પ્રત્યક્ષનો સ્પર્શ કરો. એ પ્રત્યક્ષને સૂંઘો એટલે બ્રહ્મરૂપ. એના અજાણે કરે અમૃત પાન, તોય અમર થાય નિદાન. આ પ્રત્યક્ષનો મહિમા ભક્ત ચિંતામણીના 105મા પ્રકરણમાં છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે. મનાવવું કઠણ છે, ન મનાય. અમારે ઓલું વંથલી ગુરુકુળ થતું હતું ત્યારે ઓલું રૂમ બધા તૈયાર થઈ ગયા. સ્વામી બાપા કે હવે લાદી એક રૂમમાં કેટલા રૂપિયાની જોઈએ છે હિસાબ કરો જી. એટલે 500 રૂપિયાની લાદી એક રૂમમાં, સાદી લાદી આવી નાખવાની હતી. એક રૂમમાં 500 રૂપિયાની લાદી આવતી હતી. સ્વામી ભાણજીભાઈ કે હવે બધાને કહેવાનું એક રૂમમાં લાદી નાખવી 500 રૂપિયા દેવા. એક રૂમમાં લાદી નાખવી તો 500 રૂપિયા દેવા. એમાં ભગવાનજીભાઈ ભાણજીભાઈ મિલ ને અને માંડવીનો વેપાર. તે અમારા સોરઠમાં ઓલા કહેવાતા હતા એ આવ્યા, એના ઘરાક મેરામણ ભાયા. એના ત્યાંથી માંડવી, બહુ મોટો માંડવીનો વેપારી હતા. એ ત્યાંથી લઈ આવતા ભાણજીભાઈ. એ આવ્યા ભાણજીભાઈ પાસે માંડવીનું કાંઈક વ્યવહારમાં. તે સ્વામી બાપા પાસે લઈ આવ્યા દર્શન કરવા માટે. હાલો અમારા ગુરુના દર્શન કરવા. ચાલો અમારા ગુરુના દર્શન કરવા. આવ્યા, સાંભળો, આવ્યા દર્શન કરવા. ભાણજીભાઈ આ મેરામણ બાપાએ સ્વામી કે ભાણજીભાઈ સ્વામી બાપાને કે આ મેરામણ બાપાએ સ્વામી 2 રૂમમાં લાદી નાખી દે. સ્વામી કે ઓહો હો હો હો, આવો 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 મેરામણ બાપા. એમ મેરામણ બાપા એટલે એની સામું જોવો એટલે જોબન પગી યાદ આવે. આપણને એમ લાગે જોબન પગી ગયો નથી. સ્વામી કે આવો 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 આવો. પછી 4-6 મહિનામાં એનું મૃત્યુ થઈ ગયું. આવો જશું.
ધોરાજીથી પુરાણી સ્વામી મોહન પ્રસાદ દાસજી સ્વામી પધાર્યા છે. હમણાં કથા પૂરી થઈએ એમની અમૃતવાણીનો લાભ લેશું. પછી ભાણજીભાઈ એમને ત્યાં બેસવા ગયા. વ્યવહારિક રીતે બહુ એ નજીક હતા. સ્વામી બાપાએ એને કાગળ લખી દીધો. સ્વામી કે હું કાગળ લખી દઉં, તમે લેતા જાઓ, એના છોકરાઓને દેજો. સ્વામી એ કાગળ લખી દીધો કે તમારા પિતાશ્રી અહીંયા દર્શન કરવા આવ્યા હતા 1-2 વાર અમારી પાસે, અને અહીંયા 2 રૂમમાં લાદી નખાવી દીધી છે, અને સાધુના એને દર્શન થયા છે. તો એમ કરીને સ્વામી બાપા એમ લખાવે છે કે કરોડ મણ દારૂનો ઢગલો હોય એને બળવામાં એક જ તીખારો અગ્નિનો જોઈએ તો એ બળી જાય, એમ તમારા પિતાશ્રીના પાપ બળી ગયા, જાઓ. આમ લખી દીધું. એ આ વચનામૃત સમજે છે. એ પુરુષ આ વચનામૃતની તાકાત સમજે છે. મને કેવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, અને એને પ્રતાપે હું કેવો છું, અને મારા યોગમાં આવેલો છે. એના પાપ ન બળે, આગળી તો કેદી બળે. આ મહિમા છે પ્રત્યક્ષનો. અજાણે કરે અમૃત પાન, તોય અમર થાય નિદાન. જોયું? સમજી શકાય છે આ કડી? સમજી શકો છો? ભક્ત ચિંતામણી 105મું પ્રકરણ. અમૃતને અજાણે કોઈ પી જાય. તમે અમૃતને જાણતા નથી અને એને પી જાઓ, અમર બની જાઓ. પુરુષોત્તમ નારાયણને જોયા એટલે બસ. કોઈ સંત સભામાં ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જાવે, એ બ્રહ્મ થઈ પરબ્રહ્મ ગાવે. મન મોહ ટળે રામ મળે, નિરમળ હરિજનના સંગથી. આ સહજાનંદી યુગનો સંત છે. સંત સભામાં ચલી આવે, જીવપણું તત્ક્ષણ જાવે. રામાયણ યુગનો સંત કેવો છે? એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એ તો રામાયણી યુગનો સંત છે, રામ યુગનો સંત છે. એક ઘડીમાં કલ્યાણ કરે, કાં અડધી ઘડીમાં, કાં એની અડધી ઘડીમાં. એક ઘડી એટલે 24 મિનિટ, અડધી ઘડી એટલે 12 મિનિટ, એની અડધી ઘડી એટલે 6 મિનિટમાં કલ્યાણ કરે. તો રામ યુગનો સંત છે. સ્વામિનારાયણ પ્રત્યક્ષનો સંત. સંત સભામાં ચલી આવે, એનું જીવપણું તત્ક્ષણ જ આવે. સભામાં આવ્યો એટલે બ્રહ્મરૂપ. 6 મિનિટ પછી નહીં. આ સ્વામિનારાયણ યુગનો સંત. સભામાં આવ્યો એટલે બ્રહ્મરૂપ. સભામાં આવ્યો એટલે પાપ ગયા. દર્શન કર્યા, આંખના પાપ ગયા. કથા સાંભળી, કાનના પાપ ગયા. પ્રસાદી લીધી, જીભના પાપ ગયા. જો પાપ ગયા એ પાછું હું પછી સમજાવીશ. તમે માની ન લેતા, હાવ હેલું છે. પાપ ગયા એટલે તમારી ઇન્દ્રિયો બીજે ક્યાંય આસક્ત ન થાય, એના પાપ ગયા કહેવાય. દર્શન કર્યા એટલે આંખના પાપ ગયા. પછી તમારી આંખ ક્યાંય કોઈને જોઈને ચોંટે નહીં, ક્યાંય આસક્ત ન થાય. બાબુભાઈ કે આ તો અઘરું નીકળ્યું. સંત સભામાં ચલી આવે. મહારાજ અહીં કહે છે, પૂર્વે જે આશ્ચર્ય થયા, થાય છે ને થશે, મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન, એના વતે થાય છે. એ આશ્ચર્યનો કરનારો બીજો કોઈ છે? શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય અતુલમ હિ મન્યતે.
સહજાનંદ ગુરુમ ભજે સદા. આ પ્રત્યક્ષનો મહિમા છે. શરણાગત પાપ પર્વ, શરણે આવેલાના પર્વત જેટલા પાપ, પાપ પર્વતમ લ્યો, પર્વત જેટલા પાપ, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ. પર્વત જેટલા પાપ ગણે નહીં, એની હામું જોવે નહીં, એનો થોડો જેટલો સદગુણ એને પર્વત જેટલો માને, એનું નામ સહજાનંદ ગુરુનામ ગુરુ. આવા સહજાનંદ સ્વામી પ્રત્યક્ષ પ્રમાણ આપણને મળ્યા છે. જરાય પરોક્ષ નથી, લેશ માત્ર નહીં. પ્રત્યક્ષ શબ્દનો જ અર્થ ઇન્દ્રિયોની સામે, બસ ઇન્દ્રિયોની સામે. ઇન્દ્રિયોની સામે તો લોયાનું હાથમું કે છે, બધાય પદાર્થો છે, જળ ચૈતન્ય બે પ્રકૃતિ ઇન્દ્રિયોની સામે છે. માયા ઇન્દ્રિયોની સામે છે, ભગવાન પણ ઇન્દ્રિયો સામે દેખાય છે, ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. જગતના વિષયો ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે, ભગવાન સંબંધી વિષય પણ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. તો કેવી રીતે, ક્યાં વિષય ભગવાન સંબંધી ગણવા, ક્યાં જગત સંબંધી ગણવા? જ્ઞાન હોય, થોડોક વૈરાગ હોય, થોડીક આત્મનિષ્ઠા હોય, થોડોક ત્યાગ હોય, અને પછી તમે જુઓ તો જગતમાં આસક્તિ થશે નહીં અને ભગવાન સંબંધી પંચવિષયમાં આસક્તિ થશે. માટે 27ના વચનામૃતના પ્રારંભના કૃપા વાક્યનો પ્રારંભ છે, એના 3 વિભાગ છે, 3 પાર્ટ છે 27ના વચનામૃત. એમાં પહેલા ભાગની આપણે વાત કરી. સારું લ્યો, હવે સહજાનંદ સ્વામી મહારાજની જય.